તો બી ગુરુ ગુણ લીખો ને જાય આખા સાત સમુદ્ર ભેગા કરો એની સહી બનાવો છતાં પણ ગુરુનો જે ગુણ છે એ આપણે લખી શકતા નથી. એટલે ગુરુ ની જે મહિમા છે એની પૂર્ણિમા ગુરુ પૂનમ કહો કે નારિયેળી પૂનમ કહો, જ્યાં જ્યાં આપણા ગુરુ કરેલા હશે ત્યાં બધા દર્શન કરવા માટે અવશ્ય જશે. તમારા ગુરુ દૂર હોય તો તમે એના ફોટાને પણ પૂજા અર્ચન દીવો અગરબત્તી કરી શકો છો. અહીંયા નજીકમાં કાચલા મંદિર છે, ત્યાં શિવાનંદ મહારાજ છે. ઘણા રામદેવજીમાં માને તો એ ભક્તો પણ આપણે ત્યાં ગુરુના દર્શન કરવા માટે જાય છે. કોઈ પાવાગઢ જશે, કોઈ તમારે ગુરુ ગોવિંદસિંહના કંબોઈ ધામમાં જશે, કોઈ માનગઢ જશે. એવી રીતના અલગ અલગ જગ્યાએ પોતાના જ્યાં જ્યાં ગુરુ છે જેમને જેમની આસ્થા ગોઠવાયેલી છે ત્યાં એનું પૂજા અર્ચન કરવા માટે જાય છે. એટલે વિશેષ મહત્વ